આઈઆઈએફએલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ₹2000 કરોડ એકત્ર કરશે, વાર્ષિક 9% સુધીનું વ્યાજ આપશે. ભારતની અગ્રણી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓમાંની એક આઈઆઈએફએલ ફાઇનાન્સ લિમિટેડે મંગળવાર 17 ફેબ્રુઆરી 2026ના રોજ સિક્યોર્ડ રેડીમેબલ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સના પબ્લિક ઇશ્યુના લોન્ચની જાહેરાત કરી. ઇશ્યુનું કદ ₹500 કરોડ છે, જેમાં ₹1500 કરોડ સુધી ઓવર સબસ્ક્રિપ્શન જાળવી રાખવા માટે ગ્રીન શૂ વિકલ્પ છે, જે કુલ ઇશ્યુ રકમ ₹2000 કરોડ સુધી લઈ જશે. એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ વ્યવસાય વૃદ્ધિ અને મૂડી એકત્ર કરવા માટે કરવામાં આવશે. એનસીડીએસ વાર્ષિક 9% સુધીની અસરકારક ઉપજ આપે છે, જેમાં રોકાણકારનો સમયગાળો 24 મહિના, 36 મહિના અને 60 મહિનાનો હોય છે. રોકાણકારો માસિક, વાર્ષિક અને સંચિત વ્યાજ ચૂકવી વિકલ્પોમાંની પસંદગી કરી શકે છે. પ્રસ્તાવિત ઇશ્યુને CRISIL રેટિંગ્સ દ્વારા CRISIL AA સ્ટેબલ અને બ્રિકવર્ક્સ રેટિંગ દ્વારા BWR AA+ રેટિંગ આપવામાં આવ્યું છે, જે સમયસર નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરવામાં અને ખૂબ જ ઓછું ક્રેડિટ જોખમ વહન કરવામાં ઉચ્ચ સ્તરની સલામતી દર્શાવે છે. 17th આઈએફએલ ફાઇનાન્સે છે એનસીડી લોન્ચ કરી રહી છે, જેમાં 2000 કરોડ સુધીનું આપણે બોન્ડ ઇસ્યુ કર્યું છે એન્ડ અપ ટુ 9% ઇન્ટરેસ્ટ રેટ આપી રહ્યા છે. અપ ટુ ધ ટેન્યોર ઓફ 60 મંથનું છે એન્ડ આજની તારીખમાં માર્કેટમાં વન ઓફ ધી બેસ્ટ અને લુક્રેટિવ ઇન્ટરેસ્ટ આપી રહ્યું છે વિથ ધી ક્રેડિટ રેટિંગ ઓફ AA સ્ટેબલ છે. એ કઈ ટાઈપના બોન્ડ્સ હશે? ઇટ્સ અ સિક્યોર્ડ બોન્ડ એન્ડ ઇન્વેસ્ટર્સને ઓપ્શન્સ આપી રહ્યા છે કે દે કેન ગો ફોર 24 મંથ્સ, 36 મહિના અને 60 મહિનામાં જઈ શકે છે, 48 અને 60 મહિનામાં જઈ શકે છે, જેમાં દે હવે ઓપ્શન ઓલ્સો કે મંથલી એન્ડ એન્યુઅલી કે પછી ક્યુમ્યુલેટિવમાં બી એ લોકો જઈ શકે છે. લોકિંગ પીરિયડ કેટલા મહિના? આ કેવું છે કે એકવાર લીધા પછી જે છે હંમેશા એનસીડી જે છે લીધા પછી એ માર્કેટમાં સેકન્ડરીમાં એ લોકો સેલ કરી શકે છે. ઇટ્સ અ ટ્રેડેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ જે છે એ લોકો એના એક્સચેન્જ ઉપર જે છે એને સેલ કરી શકે છે. લીડિંગ એનબીએફસી છે, જે મેજર ગોલ્ડ લોન, હોમ લોન અને માઇક્રો ફાઇનાન્સમાં કામ કરે છે. આઈએફએલ ફાઇનાન્સ જે પેરેન્ટ કંપની, એ 2000 કરોડનો ઇસ્યુ લઈને આવ્યા છે. રેડીમેબલ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર સિક્યોર્ડ છે. 500 કરોડનો બેઝ ઇસ્યુ છે, 1500 કરોડનો ગ્રીન શૂ ઓપ્શન છે. એમાં 3 ટેન્યોર ઓપ્શન અવેલેબલ છે, 24 મહિના, 36 મહિના અને 60 મહિના. અને ત્રણેય ટેન્યોરમાં 3 ફ્રીક્વન્સી છે, મંથલી, એન્યુઅલી અને ક્યુમ્યુલેટિવ. એમાં અરાઉન્ડ તમને 9%ની ઈડ છૂટી રહી છે. તમારે AA+ રેટિંગ છે અને આ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યાં અત્યારે આપણે જોઈ રહ્યા છે કે વ્યાજદર ઘટી રહ્યો છે, એ સમયમાં આ સારો ટાઈમ છે કે ત્યાં તમે તમારા 3 થી 5 વર્ષ માટે તમારા આ ઇન્ટરેસ્ટ લોક કરી શકો છો. એનસીડી બંને NSE અને BSE બંને પ્લેટફોર્મ પર અવેલેબલ હશે કે જ્યાં તમે ટ્રેડ કરી શકો છો, ત્યાં લિસ્ટેડ હશે.